નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના એરપોર્ટ રોડ પર આવેલી તુલસીરામ સોસાયટી કે જ્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર આ મુદ્દે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે, તે છતાંય કોર્પોરેશન દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। એરપોર્ટ રોડ પર મેઇન રોડ પર આવેલી આ તુલસીરામ સોસાયટી કે જ્યાં અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેથી કરીને સોસાયટીના પ્રમુખ સહિતના જે મેમ્બર છે તેઓ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં આ સોસાયટીની બહાર જ એક સ્પીડ બ્રેકર રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। તે છતાંય તેમની રજૂઆતને ધ્યાનમાં નથી લેવામાં આવતી। અનેક અકસ્માતો સર્જાયા હોવા છતાં પણ કોર્પોરેશન આંખ આડા કાન કરી રહ્યું છે, તેમની રજૂઆત નથી સાંભળી રહ્યું, જેના કારણે તુલસીધામ સોસાયટીના રહીશો રોષે ભરાયા છે। હું તુલસીધામ સોસાયટી એરપોર્ટ આગળ રહીએ છીએ અને હું તુલસીધામ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું। છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ અમે લોકો કોર્પોરેશનને જાણ કરી રહ્યા છે કે અમને અમારી સોસાયટી આગળ બમ્પ મૂકી આપો, પણ અમારી એપ્લિકેશનને જાણે કે કચરાના અંદર નાખી દેતા હોય। અને પોલીસ કમિશનરથી માનીને બધાને આપણે અરજી કરેલી છે અને ટ્રાફિક કમિશનર પણ અહીંયા આવીને રૂબરૂમાં આવીને ચેક કરી ગયા છે અને એમને જગ્યા પણ બતાવી છે અમે લોકોએ કે આ જગ્યાએ એક્સિડન્ટ થાય છે અને કેટલા લોકો મર્યા છે બી ખરા। અમારી સોસાયટી મેઇન રોડ ઉપર છે અને ઘણા છોકરાઓ અહીંયાથી બારોબાર ગાડીઓ નીકળતી હોય અને એટલી સ્પીડમાં તમે જોઈ શકો છો, એટલી સ્પીડમાં ગાડીઓ આવી રહી છે અને ઠોકીને જતું રહે તો એની જવાબદારી કોની? એટલે અમે કોર્પોરેશનને, ધારાસભ્યને અને મંત્રીને ખાલી એક જ નમ્ર વિનંતી કરીએ છીએ કે જો સોસાયટી અને મેઇન રોડ ઉપર જો તમે બમ્પ ન મૂકી શકતા હોય તો તમારે તમારી પદવી છોડી દેવી જોઈએ। અને આમાં હજી કોઈ વ્યક્તિ મળી જશે તેની જવાબદારી કોની? લીસણની અંદર હમણાં એક છોકરાનું એક્સિડન્ટ થયું અને એ છોકરાના માથાની ભાગમાં જબરદસ્ત વાગ્યું છે અને 108 બોલાવીને છોકરાને અત્યારે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે। તો હું સરકારને પૂછવા માંગુ છું, શું આ સરકાર ખાલી વીઆઈપી લોકો માટે છે, આમ જનતા માટે નથી? શું આમ જનતા ટેક્સ ભરતી નથી? અમે લોકો કાંકરા આપીએ છીએ તમને લોકોને, અમને રજૂઆત ક્યાં સુધી તમને કરવાની? અમારી સોસાયટીના ડીસીપી પણ રહ્યા છે, એ મેડમને બી અમે જાણ કરી છે કે મેડમ અમે નાના ડિવાઈડર બી મૂકી આપો, અમે તમને બમ્પર મૂકી આપો, પણ એમને એના માટે બી જાણ આપવામાં આવ્યું નથી। કોર્પોરેશનમાં બીએમસી ને જાણ કરવામાં આવી છે, ખંડેરાવ માર્કેટની અંદર જાણ કરવામાં આવી છે, પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે, ટ્રાફિક કમિશનરને બી જાણ કરવામાં આવી છે। એ લોકો બાય ચાઇની કરે છે, આ આના ખો પર નાખે છે, આ આના પર નાખે છે। તો અમારે આમ પબ્લિકે જો હવે આ બીજું એક્સિડન્ટ કોઈ થયું તો અમે સોસાયટીના છેક હરની માણેકપા 4 રસ્તાથી લઈને હરની ગામ લગીને બધા ભેગા થઈને આમન્ય ઉપવાસ પર ઉતરીશું અને આંદોલન કરીશું। પ્રશાંત ઠક્કર।